સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી રિંગ રોડ પરથી તંત્રની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે। રવિવારી બજારના દિવસે જ રસ્તા પર ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રોડ અને પાર્કિંગ વિસ્તારમાં ગંદુ પાણી ઘૂસી જતા અહીં રોજીરોટી કમાવવા આવેલા નાના વેપારીઓના સામાનને નુકસાન થયું છે। બજારમાં એટલી અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે કે સ્થાનિકો અને ગ્રાહકો માટે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘટના સ્થળે ન તો કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર જોવા મળ્યો, ન તો કોઈ કામદાર હાજર હતો। સ્માર્ટ કામગીરીના દાવા કરતું પાલિકા તંત્ર રવિવારે જાણે રજાના મૂડમાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હવે સ્થાનિકો અને વેપારીઓ ગંદકીનો તાત્કાલિક નિકાલ કરવા તેમજ લાપરવાહ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ખરેખર કાર્યવાહી થશે કે પછી આ સમગ્ર મામલો ફાઇલોમાં જ દબાઈ જશે। સિટી અપડેટ ન્યૂઝ, સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।